નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબના માધ્યમથી દરરોજ કંઈક નવું શીખીએ છીએ. આજે પણ આપણે યુટ્યુબ ચેનલના માધ્યમ થકી જેમ કે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પણ મળી રહે અને મનોરંજન પણ મળી રહે, એટલા માટે આજે આપણે એક નવા વિષય ઉપર વાત કરીશું. એટલે કે આજે આપણે જે આપણા જીવન જરૂરિયાતની અંદર આવતા હોય, આજુબાજુમાં આપણી આસપાસ હોય, તો આપણે એવા ફળોના નામ જાણીશું કે જે આપણે રોજિંદા જીવનની અંદર લઈએ છીએ, જોઈએ છીએ, બજારમાં જઈએ તો પણ જોઈએ છીએ, ખેતરમાં જઈએ તો પણ જોઈએ છીએ. એવા ફળો વિશે આપણે શીખીશું. તો ગાયત્રીબેન, આજે આપણે શું શીખીશું? તો ફળોના નામ થોડાક અતવાળા અવાજમાં બોલજો. બોલો. ચીકુ, સફરજન, કેરી, જામફળ, મોસંબી, દાડમ ને કેળા. ગાયત્રીબેન ને હજી બાલવાટિકામાં જ જાય છે, પણ આપણે એના જે ધીમે ધીમે શીખવાડીએ છીએ એના માધ્યમ થકી વિડીયો બનાવીએ છીએ કે એને ડર ભાગે અને કોઈ વાતનો ડર ના રહે, ગમે ત્યાં બોલવું હોય તો બોલી શકે. તો આપણે બાળકોને જણાવીશું કે જ્યારે શિયાળાની અંદર ઋતુ છે તો જામફળ મળતા હશે, બોર મળતા હશે. હાલ બોર આપણે દેશી બોર પણ મળતા હોય છે, પછી વિલાયતી બોર પણ મળતા હોય છે. પછી બીજું તમે જુઓ છો કે અલગ અલગ સિઝન પ્રમાણે દાડમ મળતા હોય છે, સફરજન મળતા હોય છે, કેળા મળતા હોય છે, કેરી મળતી હોય છે, અનાનસ મળતું હોય છે, નારંગી, મોસંબી, પપૈયું, તરબૂચ, શક્કરટેટી, આવા અઢળક ફળો આપણી આજુબાજુ વેચાવા આવતા હોય છે. આપણે બાળકોને નામ સાથે શીખવાડાવીશું, શું બાળકનો પણ ડર ભાગે, એ બોલી શકે. એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ હસમુખ બઢિયા સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલશો, જેથી કરીને તમે નવા વિડીયો જોઈ શકો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.